સ્થાનિકોએ રસ્તા પર ઉતરી વાહન વ્યવહાર અટકાવ્યો, ટ્રાફિક જામ સર્જાયો। રાજપારડીમાં બિસ્માર રોડ મુદ્દે જન આક્રોશ। ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામમાં બિસ્માર માર્ગની સમસ્યાને લઈ સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ નક્કર પગલાં તંત્ર દ્વારા ન લેવાતા સ્થાનિકોએ રસ્તા પર ઉતરી વાહન વ્યવહાર બંધ કરાવી દીધો કે જેના કારણે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જ્યા હતા। ઝઘડિયા તાલુકાને એકતાનગર સાથે જોડતો મુખ્ય માર્ગ છેલ્લા લાંબા સમયથી અત્યંત ખરાબ હાલતમાં છે। નવી ટેકનોલોજી મુજબ બનાવવામાં આવેલા રોડ ટૂંકા સમયમાં જ ખસ્તા હાલતમાં પહોંચી ગયો છે। રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે તેમજ ભારે ધૂળ ઉડવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ઉડતી ધૂળના કારણે દ્વિચક્રીય વાહનોને રોંગ સાઈડથી વાહન ચલાવવા મજબૂર થવું પડે છે જેના કારણે અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે। ખાસ કરીને રાજપારડી ગામના ચાર રસ્તા વિસ્તારમાં રોડની હાલત વધુ દયનીય બની છે। ઉડતી ધૂળથી આસપાસની સોસાયટીઓ તેમજ બજાર વિસ્તારમાં વેપારીઓ અને ગ્રામજનો ભારે પરેશાન બન્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ધૂળને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે। બજારમાં ખરીદી કરવા આવનાર લોકોને ફળ શાકભાજી તથા ખાણીપીણીની વસ્તુઓ ધૂળથી ભરેલી મળતી હોવાથી રોગચાળાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આ મુદ્દે સ્થાનિક જાગૃત નાગરિકોએ સંબંધિત તંત્ર અધિકારીઓ સામે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો। સમસ્યાનો વહેલી તકે ઉકેલ ના આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી હતી। પરિસ્થિતિને ધ્યાને લઈને રાજપારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ અને તંત્રના અધિકારીઓની સમજાવટ બાદ સ્થાનિકોએ વિરોધ સમેટ્યો હતો। તંત્ર દ્વારા રોડ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી આગામી 10 થી 15 દિવસમાં રોડનું કામ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે। ત્યાં સુધી રસ્તા પર નિયમિત રીતે પાણીનો છંટકાવ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે। છે કે નહીં, દેશ પ્રેમ જેવું કઈ છે કે નહીં તમારા લોકમાં? ને લોકોએ આઝાદી મેળવવા માટે કેટલું બલિદાન આપ્યું ને તમે શું કરો છો આજે ખુરશી પર બેસીને, સરકારી ખુરશી પર બેસીને? આના કરતા તો અંગ્રેજો સારા હતા। અંગ્રેજોએ બહુ સારું કર્યું હતું, સાચી વાત કે એમનું કન્સ્ટ્રક્શન પાછું એવું દુઃખ ન થવું જોઈએ। સરકારે એવું કે 5 કરોડનો રોડ મંજૂર કર્યો, એમાં 1 કરોડ વપરાતા નથી રોડમાં। તો પછી તો બીજા 4 કરોડ ક્યાં જાય? ક્યાં જાય છે? બનાવો તો હરખો બનાવવાની રોડ, ના બનાવો તો પછી હાપુરચુટ નહીં બનાવો તો બધા એમને જીવી જશે। અમને એવી ખાતરી આપી હતી કે દરરોજ પાણી છંટાશે 3 ટેન્કર, પણ આજ દિન સુધી એક જ ટેન્કર આવ્યું છે। 3 દિવસમાં એક જ ટેન્કર આવીને જતો રહ્યો છે। એટલે એમને અહીંયા બોલાવી નતો, બાકી એમને કે બાઇક પર બી આવજો, બાકી આ રોડ કોણ આવે છે? પાણી છંટાવું નહીં ને પણ કઈ જગ્યાએ એવું લખ્યું છે કે રોડ ઉપર પાણી છાંટવાનું? આના માટે ભાઈ ડામર રોડ ઉપર ઉપરથી પાણી છાંટો તો રોડ તૂટે। હા, પાણી ડામર ને તો પાણી ને તમે